દરેકને કંઈક ને કંઈક વસ્તુઓની તલાશ હોય છે. પછી તે પ્રેમ હોય, સુકૂન હોય, પૈસા હોય કે ખુદ પોતે હોય. તલાશ તો છે મને ખુદની. તલાશ તો છે મને ખુદની, ખુદના અસ્તિત્વની. એ રસ્તાની જ્યાં હું અને તું મળીશું ક્યારેક. આ ખોવાઈ ગયેલી દુનિયામાં દરિયામાં આવેલી ભરતીને જેમ તને શોધવાની તલાશ છે. તલાશ તો છે મને સુકૂનની, જેમાં તારો સાથ હોય, જેમાં તારો અહેસાસ હોય અને એ અહેસાસમાં મારું સુકૂન હોય. કહેવાનું તો ઘણું છે તને, પણ એ પણ રહી ગયું. શોધવા નીકળી હું તને, ને અહેસાસ જાજો રહી ગયો. બસ એક વાર કરી લેવા દે મને શોધખોળ, પછી હું તને નહીં કહું. એક વાર કરી લેવા દે મને શોધખોળ, પછી હું તને નહીં કહું. રાતો જાગીને પસાર કરી લેવા દે, પછી હું તને નહીં કહું. સપનાઓ તારા મને જોવા દે, થવા દે આજે પૂરી રીતે મને મગ્ન, પછી ઘાયલ થઈને પણ હું તને નહીં કહું. જોવા એ સપનાઓ તારા, જેમાં તું દેખાય, જેમાં તારો સાથ દેખાય. ભર ઊંઘમાં પણ સપના સાચા થાય. બસ એ જ તલાશ છે મને. તલાશ છે મને એ રસ્તાની, એ પગદંડીની, જે મને તારા સુધી લઈ આવે, જે મને તારો થવામાં મદદ કરે. પછી ભલે ગમે તેટલો કઠિન હોય તે રસ્તો, પણ તલાશ છે એ રસ્તાની, જે પાર કરીને મંજિલ સુધી પહોંચાડે. થાકી જવાયું શબ્દોમાં હવે સમજાવીને. થાકી જવાયું હવે શબ્દોમાં તને સમજાવીને. પણ બસ હવે મારી લાગણીઓ કોઈ સમજી જાય, એની જ તલાશ છે હવે. ઇરિટેટ થઈ ગયા મૌન રહી રહીને, ઇરિટેટ થઈ ગયા જી હજૂરી કરીને. હવે તો બસ બોલવા માટે શબ્દોની તલાશ છે. તલાશ છે મને ખુદની, જ્યાં મને હું જ દેખાઉં, બસ મારા માટે. તલાશ તો છે મને ખુદની, જ્યાં મને હું જ દેખાઉં, બસ મારા માટે. આવા અવનવા મજેદાર વિડીયોને જોવા માટે અમારી ચેનલ ઓથ લેડીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.